નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 31 ડિસેમ્બર 2024ને વાર મંગળવાર। તો 2024નો છેલ્લો દિવસ છે અને કપાસના ભાવમાં આજે મોટો ઉછાળો અને હવે કપાસના ભાવ વધશે કે ઘટશે, સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો ખાસ કરીને કપાસની બજારમાં આજે અમુક સેન્ટરમાં 5 થી 10 રૂપિયાનો સુધારો હતો અને બજારમાં વેચવાલી આજે ગત સપ્તાહની તુલનાએ થોડી વધી હતી, પરંતુ સામે ઘરાકી મર્યાદિત છે અને સરકાર દ્વારા કપાસની ખરીદી કેટલી માત્રામાં થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। અને સીસીઆઈએ એક પરિપત્ર બહાર પાડીને ખેડૂતને નોંધણી કરવામાં સમયાંતરે જ કપાસની સીસીઆઈની વેચાણ કરવા માટે લઈ આવવાની સૂચના બહાર પાડી છે। તો મિત્રો, ખાસ કરીને ગુજરાતમાં શંકર રૂનો ભાવ 3.8 માઇકનો 150 રૂપિયા વધીને 53,500થી 53,800ના હતા। કલ્યાણ રૂનો ભાવ ખાંડીએ 41,500થી 42,000 રૂપિયા હતા અને ખાતે કપાસિયા ખોળની બજારમાં નરમ હતા અને બેન્ચમાર્ક ખોળ વાયદો 7 ઘટીને 2656ની સપાટી પર બંધ રહ્યો હતો। તો મિત્રો, ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। જામનગર 1350થી 1485 રૂપિયા, બાબરા 1425થી 1498 રૂપિયા, જેતપુર 1151થી 1456 રૂપિયા, વાંકાનેર 1150થી 1430 રૂપિયા, મોરબી 1350થી 1510 રૂપિયા, રાજકોટ 1300થી 1495 રૂપિયા, અમરેલી 930થી 1486 રૂપિયા, સાવરકુંડલા 1360થી 1470 રૂપિયા, જસદણ 1360થી 1470 રૂપિયા, બોટાદ 1300થી 1502 રૂપિયા,